નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સાતલપુરના ડાલડી ગામેથી લીલા ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયો। એસઓજી અને સાતલપુર પોલીસની સંયુક્ત કાર્યવાહી। ખેતરમાંથી 7.840 કિલોગ્રામ વજનના લીલા ગાંજાના 5 છોડ જપ્ત। ગાંજાના છોડ અને મોબાઈલ સહિત 3.92 લાખનો મુદ્દામાલ કબજે। ખેતરના માલિક દાનાભાઈ આલાભાઈ ગણેશભાઈ કોલીની ધરપકડ। આરોપી પાસે ગાંજાનું વાવેતર કરવા કોઈ પાસ કે પરમિટ નહોતું। એફએસએલની તપાસમાં ગાંજાના છોડ હોવાનું પુષ્ટિ। આરોપીએ ગાંજો પીવાની ટેવ હોવાથી વાવેતર કર્યું હોવાની કબૂલાત। એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। બનાસકાંઠા રેન્જ આઈજી સાહેબ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, પાટણ જિલ્લા એસપી સાહેબ શ્રી વીકે નાઈ સાહેબ, તેઓના માર્ગદર્શન અને સૂચના અન્વયે જિલ્લાની અંદર જે નાર્કોટિક્સ અંગેના કેસો શોધી કાઢવા માટે તમામ પોલીસ સ્ટેશન અને એસઓજી ટીમ દ્વારા પ્રયત્ન ચાલુ હતા। તે દરમિયાન એસઓજી પીઆઈ શ્રી જેજી સોલંકી અને તેઓની ટીમ સાતલપુર વિસ્તારની અંદર પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળે છે કે દાનાભાઈ આલાભાઈ નિરાશ્રી ઠાકોર, રહેઠાણ ડાલડી, સાતલપુર, તેઓના ડાલડી ગામે કસ્ટમ હાઈવે રોડ ઉપર જે ખેતર છે તેની અંદર બિન અધિકૃત રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે। જે અનુસંધાને એસઓજીની ટીમ દ્વારા જે જગ્યા પર રેડ કરવામાં આવી અને ખેતરના પશ્ચિમ ભાગમાં લીલા ગાંજાના નાના મોટા 5 છોડ આશરે 6 ફૂટથી 8 ફૂટની ઊંચાઈવાળા છોડ મળી આવેલ હતા, જેનું વજન 7.8 કિલોગ્રામ અને જેની કિંમત 3,92,000નો મુદ્દામાલ મળી આવેલ હતો। જે અનુસંધાને સાતલપુર પોલીસ સ્ટેશનની અંદર એનડીપીએસ એક્ટ કલમ 8B 20A1B મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ શ્રી વાયન પટેલ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। જે ખેતરના માલિક છે જેઓ એક આરોપી છે, દાનાભાઈ આલાભાઈ ગણેશભાઈ કોળી, તેઓની અટક કરેલ છે।